ભાવનગરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવકની પત્ની અને યુવકની પત્નીના પ્રેમી દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય તેના કારણે તેમણે જીવન ટૂંકાવવાનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો ને આ ઘટનામાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આ સમગ્ર ઘટનાને લઈને જો વાત કરીએ તો વર્તેજ ગામે રહેતા આરિફ ગફારભાઈ મહેતરે જણાવ્યું કે તેમની પત્ની અનિશા અને સમીર શ્રીમાળી નામનો શખ્સ છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં છે। આ બાબતે ગફારભાઈએ તેમના પત્નીને પ્રેમ સંબંધ રાખવાની ના પાડી ને આના કારણે આ પત્નીએ પોતાના પ્રેમીને કહી દીધું ને ત્યાર પછી ગફારભાઈને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ છે તે આપવામાં આવતા હોય તેવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે। તેમણે આ બાબતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને હાલ તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને તેમણે શું કહ્યું તે સાંભળો। મહેતર આરિફભાઈ ગફારભાઈ, વર્તેજ। મારી ઘરવાળી અનિશા અને એનો પ્રેમી છે સમીર શર્માળી। એ બે થઈને મને ધમકી આપે છે મારી નાખવાની, કે તારું એક્સિડન્ટ કરાવી નાખીશ, તું અમારા બંને વચમાંથી હટી જા, નકર અમે તારું એક્સિડન્ટ કરાવીને તને રસ્તામાંથી હટાવી દેવું, એવી ધમકી આપે। અને આવી ધમકી આપીને મને બહુ ત્રાસ આપે છે। સતત હું જ્યાં નોકરી ધંધાએ જાઉં છું એ મારી પાછળ આવીને મારી રેકી કરે છે અને મને મારી નાખવાની ધમકી આપે છે। બે આપે છે ધમકી। એનું નામ સમીર શર્માળી અને મારી વાઈફ અનિશા, જે ભાવનગર તેલઘાણી કેન્દ્રવાળા મહેબૂબભાઈ મુસાભાઈ સૈયદ ની દીકરી છે। ધમકી આપવાનું કારણ બેની વચ્ચે અફેર છે। છેલ્લા 4 વર્ષથી એની બેની વચ્ચે અફેર છે। એના હિસાબે એ મને રસ્તામાંથી હટી જવા કહે છે અને એને બેને લગ્ન કરવા છે। મેં એના ત્રાસથી દવા પીધી છે। સમીર અને મારી વાઈફ બે વચ્ચે। મારી માંગ જો પૂરી છે ને મને બહુ ત્રાસ આપશે સાહેબ આવો તો હું બીજી વાર આત્મવિલોપન કરીશ। હા, પોલીસ ફરિયાદ કરી છે સાહેબ। તમે પ્રમ દિવસે આપણે સાંભળ્યા હતા ગફારભાઈ નામના વ્યક્તિ જે પીડિત છે। આ કેસમાં તેઓ ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે ને આ મામલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે। તેમને સતત ધાકધમકી આપવામાં આવતી હોય, શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવા આરોપો તેમના સામે આવી રહ્યા છે। આ મામલે હવે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। જોવાનું રહ્યું હતું કે આરોપોમાં શું સચ્ચાઈ સામે આવે છે ને આગામી દિવસોમાં આ જે ઘટના ખરેખર સાચી હોય તો આ જે પીડિત છે તેમને ન્યાય મળે છે કે કેમ। દર્શક મિત્ર, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।